अमरा जीवन में भगवान की कथा में बैठा ने संकल्प करिए कि हमने भगवान ना नाम में श्रद्धा हो, अमरा वचन में सत्यता हो, अने जेना वचन में सत्यता हो एने परमात्मा प्रिय लागे। ज्यां असत्य होय ने त्या परमात्मा न आवी शके। अने जेनामां वचनमां सत्यता होय, अपनी गंगा सतीन पानभाई बोल्या एटले बोल्या हशे ने, हे वचन विवेकी जे नर ने नारी पानबाई, ए ब्रह्मादिक लागे जेने पाय, ए वचन जठाट वसन सांझ जानी ने जठाट वसन वचन विवेकी जय नर ने नारी पानबाई, जेना वचन में श्रद्धा हो, जेना वचन में विश्वास हो, ब्रह्मादि देवताओं पर जेने पाय लागे। गंगा सती ने पानबाई एने आपणे आवा पदों द्वारा जगाड्या छे। ए वचन में समझे महासूप कचरे गंगा गजरे गंगा एक मुनारे थईने अलख ने यारा दे एक मुनारे थईने अलख ने आराधे नकरंग परस वचन विवेकी जैन नारी पानबाई, ब्रह्मादि लागे पाय, ब्रह्मादि हे वचन विवेकी छे नर ने नारी पानबाई, ब्रह्मादि लागे पाय, वचन विवेकी
જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને જેના જીવનમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય, ભગવાનના નામમાં વિશ્વાસ હોય, અને જે મહાત્માની કથાને આપણે વિરામ આપ્યો ને કાલે સાંજે, હજી તો મહાત્માની કથામાં જ આપણે છીએ. પ્રથમ સ્કંદમાં જઈને પેલા મહાત્માની એક કથા. સનત કુમારો દેવર્ષિ નારદને કહે છે કે ગમે તે પાપ કરનાર હોય ને, કાયિક વાચિક આવા કોઈ પણ પાપીને ભગવાનનું જો નામ સ્મરણ કરવામાં આવે, શ્રદ્ધાથી નામ લેવામાં આવે, તો પાપી જીવાત્માને પણ મોક્ષ મળે. એક ઇતિહાસ, એક ઘટેલી ઘટના, એની કથા મહાત્મ્યમાં લખી છે. અભ્યાસ કરતા હોય ભાઈ બહેનોને ખબર હોય, એક આપણો સબ્જેક્ટ આવે ઇતિહાસ. એનો અર્થ એવો થાય કે ઘટેલી ઘટના, એનું નામ ઇતિહાસ. અને મહાત્મ્યની સુંદર મજાની કથા લખી છે. તુંગભદ્રા તટે પૂર્વમ બુધપત્તનમ ઉત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્ય કર્મ તત્પરા આત્મદેવ પુરે તસ્મિન એ સર્વવેદ વિશારદ સ્ત્રોત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય એવ ભાસ્કર. તુંગભદ્રા તટે પૂર્વમ સ્ટોરી શરૂ થઈ. એક તુંગભદ્રા નદીના કિનારે એક શહેર છે, અને તુંગભદ્રા નદીના કિનારે જે શહેર છે, એ શહેરની અંદર નદી કિનારે એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણનું નામ છે આત્મદેવ બ્રાહ્મણ. ભિક્ષુક હોવા છતાં બ્રાહ્મણ ધનવાન છે. બ્રાહ્મણ એવું કહેવાય કે બ્રાહ્મણ ગરીબ હોય, પણ ક્યારેય બ્રાહ્મણ ગરીબ ન હોય. હા, ધન ન હોય. જેની પાસે વિદ્યાનું ધન હોય એને કેમ ગરીબ કેવો? બ્રાહ્મણ રહે છે આત્મદેવ નામનો બ્રાહ્મણ, અને બ્રાહ્મણને એક પત્ની છે, અને જેનું નામ છે ધુંધલી. તુંગભદ્રા એટલે શ્રેષ્ઠ કલ્યાણ, મોક્ષ મળે એવું નગર. આત્મદેવ બ્રાહ્મણ રહે છે, અને બ્રાહ્મણ છે એટલે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, સર્વવેદ વિશારદ, વેદનો જ્ઞાતા છે. જાણે બીજો સૂર્ય હોય ને એવો તેજસ્વી હતો. આ સાધારણ બ્રાહ્મણ નહોતો. ઉત્તમ કોણ એમાં રહેતો કે આત્મા, એટલે નામ હતું આત્મદેવ. અને બ્રાહ્મણને એક પત્ની હતી જેનું નામ હતું ધુંધલી. હવે ધુંધલીનો અર્થ બતાવું. ધુંધલી એટલે બુદ્ધિ. જેને ધૂંધળું દેખાય, વિશ્વાસ ન કરે, તર્ક એનો સ્વભાવ, આનું નામ ધુંધલી. હવે આ બેને સંતાન નહોતા, અને જેના જીવનમાં સંતાન ન હોય એને વિવેક કેમ આવે? વિવેક એટલે જ્ઞાન. જ્યાં સુધી વિવેક રૂપી પુત્ર ન થાય ત્યાં સુધી મુક્તિ ન મળે. કારણ કે બુદ્ધિને બંધન ગમે, અને આત્માને અહીંથી છૂટવું હોય ને. બંધન ઝંખે છે બુદ્ધિ, એનું મન બંધન ઝંખે, અને આત્માને અહીંથી છૂટવાનું મન થાય પણ છૂટી ન શકે. કારણ કે બંધન બંધન
જંખે છે મન આત્મ જંખે છે છુટકારો. મનને બંધન ગમે, આત્માને છુટકારો ગમે. મને દહેશત છે, મને દહેશત છે આ બંધનમાં, મારો ખૂટી જાય આ જન મારો. બુદ્ધિ અને આત્માના ઝઘડા થાય, કારણ કે મનને લાખ મનાવો છતાંય મન માને નહીં. આ ઝઘડામાં અને ઝઘડામાં પતિ પત્નીના એટલે કે આત્મા અને બુદ્ધિના નિર્ણય ન થાય ને આમને આમ આખું પૂરું થાય. કારણ કે બને એવું કે બેનને અમદાવાદ કા સુરત જવું હોય ને ભાઈને ગામડામાં રહેવું હોય. આ આત્મદેવ બ્રાહ્મણની કથા અને ધૂંધલીની કથા આપણી છે. બેનને અમદાવાદ જવું હોય, ભાઈને ગામડે રહેવું હોય, બેનને શું કામ અમદાવાદ સુરત જવું હોય? કારણ કે ત્યાં ગાડીઓ હોય ને અહીં શું હોય? ગાડા હોય. મને દહેશત છે આ બંધનમાં, મારો છૂટી જાય આ જન મારો. સમજાવે છે આત્મા બુદ્ધિને મીઠા મધુર મનગમતા, પણ બંધન તો આખર બંધન હોય. સોનાના પિંજરામાં પક્ષી પુરાય, સોનાનું પિંજરું હોય ને એમાં પોપટને કોઈ પક્ષીને પૂરો, ભલે હોય સોનાનું પિંજર છતાં પક્ષીને મજા ન આવે, કારણ કે હોય સોનાનું, પણ બંધન તો બંધન જ કહેવાય. હું લાખ મનાવો મનડાને તોય મન કરે ઓહકારો. આને આ ઝઘડામાં પતિ પત્નીના જીવતર પૂરા થઈ જાય. કારણ કે ગાદલાને બિછાવામાં રાત થઈ ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર પડી ગઈ. ગાદલું હાથમાં લઈને સુતાને પેલા માળે, એટલે એમ થયું કે બહુ ગરમી છે, લાવો અગાસી ઉપર જાઓ. ગાદલું લઈને અગાસી ઉપર ગયો એટલે બિછાવ્યું ગાદલું, ઓછાડ બિછાવ્યો અને વિચાર આવ્યો કઈ ઠંડી લાગે, લાવ નીચે જાઓ. મન નકરું આવા વિચાર કરે. ગાદલું લઈને પાછો નીચે આવ્યો, તા પાછો વિચાર આવ્યો કે નહીં અહીં ગરમી થાય, ઉપર જાઓ. આમને આમ વિચાર કરતા કરતા રાત પૂરી થઈ અને સવાર થયું. ગાદલાને બિછાવામાં રાત થઈ ગઈ, ઊંઘવાનું રહી ગયું અને સવાર થઈ ગયું. નક્કી ન થાય પછી તો હોવાનું રહી જાય, એટલે હાથમાં દાંતણ જ લેવું પડે. એમ વાલા આપણા જિંદગીના દિવસોમાં આપણે પણ બુદ્ધિથી આવા નિર્ણયો લઈ નથી શકતા. ધૂંધલી ઓસ જીસે ઓસ ભરોસા ના કરે, તર્ક ઉસકા સ્વભાવ. આત્મદેવને દુઃખ છે પણ ધૂંધલીને નથી, સંતાન નથી એનું ધૂંધલીને દુઃખ નથી. અને મહાત્માની સુંદર કથા લખી છે કે એકવાર આત્મદેવ બ્રાહ્મણ, આ ભોળો બ્રાહ્મણ ભાદરવા માસમાં એના પિતૃઓનું તર્પણ કરે, શ્રાદ્ધ કરે ને ખોબામાં આમ જળ લઈ અને પિતૃઓને અર્પણ કરે ને અંજલિ આપે. બ્રાહ્મણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરી રહ્યો છે અને એ સમય બ્રાહ્મણની આંખમાં દડ 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 આંસુ આવી રહ્યા છે. બ્રાહ્મણની આંખમાંથી આંસુ આવવાનું કારણ કે આજે ભાદરવા માસમાં મારા પિતૃઓનું હું શ્રાદ્ધ કરું છું ને, હું તર્પણ કરું છું, પણ મારા મર્યા પછી મારું શ્રાદ્ધ કોણ કરશે? કારણ કે બ્રાહ્મણને એક ખોટ હતી, શેર માટીની સંતાન નહોતા. અને આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે મારા સંતાન નથી, મારે જીવવું નથી, લાવવું હું મરી જાઉં. મોડી રાત્રિના સમયે બ્રાહ્મણ પત્ની ધૂંધલી સુતા અને ભોળો બ્રાહ્મણ જેને સંતાન નથી, વાતના દુઃખને કારણ ઘરમાંથી મહેલમાંથી નીકળ્યો
અને વિચાર કર્યો આત્મહત્યા કરું, કોઈ કુવામાં પડું ને કુવામાં પડવા જાય. અને કુવા પાસે કોઈ સંત બેઠા હતા. કીધું ઉભો રે ભાઈ, કોણ મોડી રાત્રિ? કોઈ સંત બેઠા હતા ને. ધ્યાન આપજો કે બે વ્યક્તિ મને તમને ક્યારેય ઉઠાવે નહીં. બે વ્યક્તિ ક્યારેય આપણને ઉઠાવે નહીં, ઉઠાવે ન તો ક્યારેય મારું ને તમારું પતન ન થવા દે. એક ભગવાન અને બીજા સંત. સંતે કીધું ભાઈ મોડી રાત્રિ અહીંયા શું કામ? આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો કે મહારાજ, હું આત્મહત્યા કરવા આવ્યો છું. નામ શું છે? આત્મદેવ. નામ આત્મદેવ અને આત્માની હત્યા કરે છે. સંતે સરસ કીધું, ભલા માણસ, જીવવાનું આ માનવ દેહ આપ્યો ને બહુ શ્રેષ્ઠ છે. મરવાનો આપણો અધિકાર નથી. આપણો અધિકાર તો જીવવાનો. અને બ્રાહ્મણ તારે મરવું હોય તો ના નથી, પણ એક મિનિટ મારી સામે બેસ, મને બતાવ કે કઈ વાતના દુઃખને કારણે તારે મરવું છે. ત્યારે ભોળો બ્રાહ્મણ એટલું બોલ્યો કે મારે શહેર માટીની ખોટ છે, મને સંતાન નથી. આત્મદેવે ઘણું કીધું કે મારા આંગણામાં એક વૃક્ષ વાવ્યું છે, વૃક્ષમાં ક્યારેય ફળ આવતા નથી. મહાત્માને કીધું, મહાત્મા ક્યાં મારા પૂર્વ જન્મના પાપ? કે મારા આંગણે એક ગાય છે ને, એ ગાયને ક્યારેય વાછરડાનો જન્મ નથી થયો. મારા ક્યાં જન્મના પાપ? અબ મુજે મરને દો. અને સંતે શું કીધું ખબર? મારે તને મરવાય નથી દેવું. અને આત્મદેવ બ્રાહ્મણને જે શબ્દો કીધા ને સંતે, સંન્યાસી શું કીધું ખબર? કે બ્રાહ્મણ સાંભળી લે, અમે ભલે સંન્યાસી હોય પણ સંસારથી અમે પૂર્ણ વાકેફ છીએ. અને આત્મદેવ બ્રાહ્મણ તું એમ કે છે કે સંતાન નથી એટલે મારે મરવું છે, તો મારે તને પૂછવું છે કે સગર રાજાને કેટલા દીકરા હતા? આવશે ગંગા અવતરણની કથા ત્યારે સમજશું. પણ સગર રાજાને કેટલા દીકરાઓ હતા? 1 2 3 4 5 નહીં, 60,000. સગર રાજાને 60,000 પુત્ર હતા. પણ એક કપિલ મુનિનો શ્રાપ લાગ્યો, 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. કોણ કે છે કે દીકરા હોય સુખી થવાય? અને સંન્યાસી આત્મદેવ બ્રાહ્મણને શું કીધું ખબર? કે બ્રાહ્મણ સાંભળી લે, જગતના મા બાપ હું તને એવા બતાવું કે જેની ઘરે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 દીકરા છે, છતાં એ મા બાપ એવું કે આ કરતા અમારા પેટે પથરા પાક્યા હોત તો સારું હતું. એ મા બાપ કેટલા દુખી હશે. છોડી દે બ્રાહ્મણ, આ મિથ્યા અભિમાન છે તારું. આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો કે નહીં, મારે જન્મ લીધો, મારે સંતાન નથી અને મારે હવે જીવવું નથી. અને સંતે સરસ કીધું સંન્યાસીએ કે સાંભળી લે, મારે તને મારી સામે મરવાય નથી દેવું. અને સંતને ક્રોધ આવ્યો ને એટલે સંત ક્રોધમાં એટલું બોલ્યા કે હે આત્મદેવ બ્રાહ્મણ, સાંભળી લે, 1 જન્મ નહીં 7 જન્મ તારે ઘરે દીકરો નહીં થાય. આત્મદેવ બ્રાહ્મણ ધ્રુજવા લાગ્યો કે આ શું? સંતેના આગલા જન્મની વાત કરી. આગલા જન્મમાં તું રાજા હતો, રાજ કચેરીમાંથી તું રાજભવનમાં આવ્યો ને, 7 જન્મ તારે ઘરે દીકરો નહીં થાય એનું કારણ સંત જ્ઞાની હતા એટલે પૂર્વના એ આગલા જન્મની વાત બતાવી કે તું રાજ કચેરીમાં જમવા આવ્યો ને તારી રાણી તને સોનાના પાટલે બેસાડીને થાળીમાં ભાતના પકવાન પીરસ્યા અને તું જમવા બેઠો ને એ સમય તારો એક નાનકડો બાળક, 2-4 વર્ષનો નાનકડો બાળક રમતા રમતા શેરીમાંથી આવ્યો ને તારા સોનાના પાટલા ઉપર થાળી હતી અને એમાંથી બાળક પકવાન લેવા જાય. બાળક નાનું હતું, એના હાથ માટીવાળા હતા, ધૂળવાળા. એટલે તે બાળકને થપાટ મારીને, એટલે બાળકને મુખમાં જીભ નહોતી પણ એની આતરડી કકળી, બાપ તું બાપને લાયક નથી. આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો કે જો 1 જન્મ નહીં 7 જન્મ મારે ત્યાં સંતાન ન હોય તો મારે જીવવું શું કામ? મને મરવા દો. સંતે કીધું ભાઈ મારે તને મરવાય નથી દેવું. સંતે જોડીમાંથી એક ફળ આપ્યું ને કીધું લે, આ ફળ તારી પત્નીને ખવડાવીશ ને, તારી પત્નીને ફળ ખવડાવજે ધૂંધલીને, એટલે તારી પત્ની સગર્ભા થશે ને એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે તને.
આત્મદેવ બ્રાહ્મણ હર્ષિત થયો અને ઘર તરફ આવ્યો. ઘર તરફ આવતાની સાથે સંતે શું કીધું હતું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે. પણ આત્મદેવ ભોળો બ્રાહ્મણ હતો ને એટલે સંતના શબ્દ એને સમજાણા નહીં. ફળ પત્નીના હાથમાં આપ્યું અને ધૂંધલી એટલે મેં પહેલા તમને કીધું શું બુદ્ધિ. હવે બુદ્ધિનો સ્વભાવ કેવો? તર્ક કરવો ને કે આ ફળ હું ખાશ, હું સગર્ભા બનીશ અને કદાચ 9 માસ પૂર્ણ થાય, બાળક જન્મે અને મારું મૃત્યુ થાય તો છોકરાને મારે શું કરવું? બુદ્ધિનો સ્વભાવ તર્ક કરવો. અને ધૂંધલી વળી વિચાર કર્યો કે હું સગર્ભા થાવ. અને એક સમય એવું હતું ગામમાં બારવટી આવે. બારવટી આવે ને ગામમાં, ગામના લોકો ભાગી જાય. હું સગર્ભા નારી બહુ, હું કેમ ભાગી શકું? મારે ફળ નથી ખાવું. અને આવો વિચાર કરતી હતી એ સમય ધૂંધલીની બેનપણી ત્યાંથી આવી. 2 છોકરા આગળ, 2 પાછળ, 2 આ બાજુ, 2 આ બાજુ અને 2 કાખમાં. ધૂંધલી કીધું આ ઝંઝાળમાં મારે પડવું નથી. આ દ્રશ્ય જોયું ને? હવે એની બેનપણી કેવી હોય? ધૂંધલીની બેનપણી એની જેવી હોય ને એટલે મિત્રતા સારા હોય તો સારો સંગ થાય. પણ ધૂંધલીની બેનપણી એ પાછી PhD હતી એ વાતમાં. એટલે કીધું બેન આ શું છે? એટલે કે હાથમાં ફળ છે ને મારો પતિ લાવ્યો છે. આ ફળ ખાવ, હું સગર્ભા બનું ને મને જો સંતાન જન્મે, મારું મૃત્યુ થાય તો? એની બેનપણી કીધું બેન એક કામ કર, તારા ઘરમાં ખાવાનું ખૂબ છે ને પણ ખાનારા કોઈ છે? અને મારા ઘરમાં જો આટલા છોકરા છે, 7-8 છોકરા છે, અમારા ઘરમાં ખાવા વાળા બહુ છે તો ખાવાનું કઈ નથી. જીવતરની જેને જરૂર છે, જીવતરની જેને જરૂર છે, એને કોઈ જીવવા નથી દેતું. અને જીવે છે જે અહીંયા મોતને વાકે, એને કોઈ મરવા નથી દેતું. ધરાયેલાના મોઢામાં, ધરાયેલાના મોઢામાં સૌ આપે છે ભાતના કોળિયા. અને ભૂખ્યાને પેટ વાસી ભાત પણ મળતા નથી. શાને આવું થાય છે એ મને સમજાતું નથી. ઓલા ફૂલડાઓ ડૂબી જાય છે ને અહીંયા પથરાવો તરી જાય છે. એની બેનપણી કીધું એક કામ કર, હું સગર્ભા છું, મારે હમણાં બાળક જન્મે ને હું તને મારું બાળક આપી જઈશ અને તું મને એના બદલામાં પૈસા આપજે. ભોળા બ્રાહ્મણને કઈ ખબર નથી ને 2 બેનપણીએ કપટ કરી ધૂંધલી સગર્ભાનું નાટક કર્યું. સમય વીતતા એની બેનપણીને એક બાળક જન્મો, દીકરો આપી જાય. પણ એની બેનપણી મેં કીધું ને PhD એટલે કહેતી ગઈ જોજો સંત કેવા છે. આપણે સંતની પરીક્ષા કરીએ, આ ફળ તારો પતિ લાવ્યો છે ને એ ફળ તારી ગાયને ખવડાવે એટલે ખબર પડે કે સંત કેવા તપસ્વી છે. ફળ ગાયને ખવડાવ્યું. સમય વીતતાની સાથે એની બેનપણી એક બાળક આપી જાય. અને નૈમિષારણ્યના જંગલમાં સુત પુરાણી, શૌનક આદિ ઋષિઓને બતાવે કે અહીંયા સંતની કૃપાનું આ ફળ મિથ્યા ન જાય ને. 3 માસ પૂર્ણ થયા ને 3 માસે નિર્ગતે સાથ સાધનો શુષભેવકમ સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનક પ્રભા. ગાયના કુખમાંથી એક બાળકનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ રાજી થયો, ભોળો બ્રાહ્મણ કે ઘરમાં 2 દીકરાઓનો જન્મ થયો. સંતાન નહોતા પણ હવે 2 દીકરા જન્મા. અને આત્મદેવ બ્રાહ્મણે કીધું શું કે જે ગાયના ઉદરમાંથી બાળક જન્મો હતો ને એના કાન હતા ને
એ ગાય જેવા હતા. એટલે ધુંધુકા એકનું નામ ધુંધુકારી રાખ્યું અને એકનું નામ આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો કે આના કાન છે એ ગાય જેવા છે એટલે આનું નામ હું ગોકર્ણ રાખીશ. ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી ચ મહાખલુ સ્નાન શોચક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિત. ગાય જેવા કાન એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું. ગોમાનું ઇન્દ્રિય અને કર્ણમાનો કાન. જે ઇન્દ્રિયો દ્વારા ભગવાનનું સ્તવન કરે. સંતની પ્રસાદનું ફળ હતું ને એટલે નામ સારું પડ્યું. પણ ધુંધલી શું બોલી કે તમે આ છોકરાનું નામ ગોકર્ણ રાખ્યું, આ દીકરો મારો, મારું નામ ધુંધલી અને મારા દીકરાનું નામ ધુંધુકારી. ઘરમાં બે દીકરાઓનો જન્મ થયો અને સમય વીતતાની સાથે ભાગવતકારને મહાત્મ્યમાં લખવું પડે કે ગોકર્ણ પંડિત બન્યા, જ્ઞાની બન્યા. પણ ધુંધુકારીનું 3 શ્લોકમાં વર્ણન કર્યું. ન ખાવાનું ખાય, ન સેવન કરવાનું સેવન કરે. ધુંધુકારી મહાખલ સ્નાન શોચક્રિયાહીનો દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજન. ધુંધુકારી એવો પાપી થયો ને, ન ખાવાનું ખાય, ન સેવન કરવાનું સેવન કરે. ધુંધુકારી એટલો બધો અત્યાચારી પાપી બન્યો કે ગામમાં કોઈ માણસનું મૃત્યુ થાય ને નનામીમાં લઈને લોકો એને લઈ જાય ને સ્મશાન યાત્રાએ, એટલે ધુંધુકારી ગામના પાદરમાં નનામી રોકે અને પ્રેત એટલે મરદાના હાથમાં પિંડ આપે ને આપણે, એ પિંડ લઈ અને ધુંધુકારી બધા જોવે એટલે બધા ધુંધુકારીનો ત્રાસ હતો, બીવે. એટલે ધુંધુકારીને એનો એટલો બધો ત્રાસ હતો કે શબની નનામી રોકે અને શબના હાથમાંથી પિંડ લઈને ખાય, લાડુ ખાય. અને શવ હસ્તેન ભોજન ન કહેવાય, શું કહેવાય? અને અહીંયા આટલા બધા ધુંધુકારીના અત્યાચાર વધવા લાગ્યો, ધુંધુકારીનું પાપ થયું. એટલું બધું પાપ વધ્યું ને, જે હાથથી સત્કર્મ કરે એ હાથ પવિત્ર કહેવાય, પણ જે હાથથી ભગવાનનું સત્કર્મ ન થાય ને એને શાસ્ત્ર પણ શબ કહે છો. હાથમાં કોળિયો લે ક્યારે લે તો કે સવારે, પણ સત્કર્મ કર્યા પહેલા જીવનમાં જેના જીવનમાં સત્કર્મ હોય, જે ઘરમાં પૂજા થાય, જે ઘરમાં દાન થાય, તો ઘર ઘર છે. અને યાદ રાખજો કે આપણું ઘર છે ને, આપણું મકાન મંદિર બને. આ સંકલ્પ કરજો કથામાં. આપણું ઘર મંદિર બને, આપણું ઘર હોટલ નો બને. એક ઘરમાં અતિથિ સત્કાર, ભગવાનની પૂજા, માતા પિતા વડીલો, આ દેશમાં આદર મળતો ને, પરિવાર એક જોવો ને, કુટુંબની ભાવના જળવાય. આજે તો લાઈફ બદલી ગઈ માણસની. આજ તો માણસ આખો આમ જ્યાં જંક ફૂડ જ ખાવાના, ઘરે કઈ ચૂલા આવી ગયા, ગેસ આવ્યા, હવે તો ગેસમાં રસોઈ થાય થારી વાત, બાકી હાંજ પડે ને હોટલમાં જવાનું. માણસની આખી લાઈફ બદલી ગઈ. હું ઘણી વાર કહું, હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોટેલ. આજનો માણસ જન્મે ક્યાં? બાળકનો જન્મ ક્યાં થાય? હોસ્પિટલમાં થાય ને. હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય અને માણસ આખી જિંદગી કામતા કામતા છેલ્લે મરે ક્યાં? હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોટેલ. રસ્તામાં ક્યાંક સમય મળે ત્યાં ખાતો જાય. પણ અમારું ઘર મંદિર બને. અમારા રસોડામાં ફ્રીજ હોય ના નથી, પણ એ ફ્રીજમાં એવા ઠંડા ઠંડા પદાર્થો હોય, ઓલું ન હોય. સમજી ગયા ને તમે? અમારે કઈ કેવું નહીં પડે. યાદ રાખજો કે અમારું મકાન, અમારા આંગણામાં તુલસીનો ક્યારો હોય, અમારા ઘરની અંદર પૂજા થતી હોય, અમારા ઘરમાં આહાર શુદ્ધિ માટે અમારો ધર્મ બતાવે કે જેનો આહાર સારો ને સાત્વિક હોય ને એના વિચારો સારા આવે.
એવી ક્રિયા અમે કરીએ, અમારું જીવન પવિત્ર બને, અમારો દેહ દેવાલય બને. ઈશ્વર સર્વભૂતાના. ન ખાવાના પદાર્થો અમે ક્યારેય ખાઈએ નહીં. અમારું જીવન એવું બને કે અમે પવિત્રતાથી જીવન જીવીએ. અને જેના જીવનમાં પવિત્રતા હશે, જેનો આહાર, જેનું આચરણ સારું હશે, જેના જીવનમાં વિચારો સારા હશે. પણ અહીંયા તો એવું બન્યું કે ધુંધુકારી, વ્યભિચારી બન્યો, વ્યસની બન્યો. અને બન્યું એવું કે ગોકર્ણ મહારાજ વિદ્યા અભ્યાસ કરવા નીકળ્યા ને, અહીંયા ધુંધુકારીના એટલા બધા પાપ વધ્યા કે પિતા પાસે પૈસા માંગ્યા. ગોકર્ણ મહારાજ અભ્યાસ કરીને આવ્યા, જોયું કે આ મોટો ભાઈ અને નાનો ભાઈ બે, પણ ધુંધુકારી એટલો બધો અત્યાચારી પાપી. અને આત્મદેવ પાસે પૈસા માંગ્યા, ન આપ્યા, અને લાત મારીને લાત પડી તો બાત બની. અને ત્યારે આત્મદેવને આંખમાં આંસુ આવ્યા અને હું બોલ્યો ખબર કે આ કરતા ઘરમાં છોકરા નહોતા ને, સંતાન નહોતા ને ત્યારે શાંતિ હતી. અને ત્યારે ગોકર્ણ મહારાજે શું કીધું ખબર? કસ્ય સૂતમ કસ્ય ધનમ. હે પિતા, આ સંસારમાં કોનું ધન છે? આ સંસારમાં કોના સંતાનો છે? કસ્ય સૂતમ કસ્ય ધનમ. એ કોના છોરું ને કોના એ વાછરું રે, આમાં કોના માને બાપ. અંતકાળે રે જાવું એકલું. એ ભાઈ, અંતકાળે રે જાવું એકલું. પણ સાથે આવે પુણ્ય અને પાપ. માટે હેતે આરામ રસ પીજીએ. એ ભાઈ, હેતે આહરી રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરોમાં. આમાં કંઈક રાણા ને કંઈક રાજીયા. હે ભાઈ, કંઈક રાણા ને કંઈક રાજીયા. છોડી ચાલા સંસાર, હેતે આરામ રસ પીજીએ. હે ભાઈ, હેતે આહરી રસ પીજીએ. આ સંસારમાં આત્મદેવને સમજાણું, કસ્ય સુતમ કસ્ય ધનમ. આ જગતમાં આવ્યા પછી આપણું ધન કાયમ રહે. એક ભાગવતકારે શ્લોક લખ્યો છે કે અહીંયા ધન કોઈનું કાયમ ન રહે, અહીંયા કોઈના સંતાન કાયમ ન રહે. એટલે શું લખ્યું? ધનાની ભૂમો પશવેષ્ઠી ગોષ્ઠી. એ માનવ, તારું ધન ક્યાં પડ્યું રહે? ધનાની ભૂમો. ભૂમિ એટલે પૃથ્વી. આપણા વડીલો બેટાને ખબર હોય, એક સમય હતો કે અમારું ધન અમે ખાડા કરી અને જમીનમાં દાટતા ને. જે સંપત્તિ હતી હીરા માણેક ઝવેરાત, એટલે એ સમયમાં આ લખ્યો ને જેણે શ્લોક, એને લખ્યું ધનાની ભૂમો. મને કહો ને તો હું અત્યારે મારી રીતે ફેરફાર કરું કે ધનાની બેંકે. માણસ તારી પાસે 5,000 રૂપિયા હોય એટલે એમ થાય ભેસાણની એક બેંકમાં મૂકીએ 10,000 પાકે. પછી એમ થાય 10 ના 20 પાકે, એટલે નાગરિક બેંકમાં મૂકીએ. હવે એમ થાય કે 20 નહીં 50 થયા, લાખ થયા, એટલે જુનાગઢની બેંકમાં મૂકું. લાખના કેટલા થાય? 2 લાખ પાકે ને. પછી એમ થાય 2 લાખ પાક્યા અને ડબલ કરીએ 4 લાખ પાકે. 4 ના 8 લાખ પાકે. પણ એ ભાઈને પોતાને ખબર ન હોય કે પૈસા પાકતા પાકશે, હું પોતે પાકી જાય અને પૈસા પડ્યા રહે ને મારે અહીંથી જવાનું. અને એટલા દેશના ઋષિમુનિઓનું મનન તમને આવી સંતવાણીમાં બતાવ્યું.
બાળી વિને છે, બાળી વિને છે, બાળી વિને છે રૂડા ફૂલડાને કળિયું કરે છે વિચાર, આજનો દિન રળિયામણો હે ભાઈ, આજનો દિન રળિયામણો. કાલે આપણી છે વાર, કાલે આપણી છે વાર, એ તે રામ રસ પીજીએ ભાઈ, એ તે આરામ રસ પીજીએ. કઠણ ચોટ છે કાળણી રે મરણ મોટે કંઈક રાણા ને કંઈક રાજીયા હે ભાઈ, કંઈક રાણા ને કંઈક રાજીયા હે, છોડી ચાલ્યા ઘર બાર, એ તે આરામ રસ પીજે હે ભાઈ, એ તે આ હરી રસ પીજીએ. કસ્ય સૂતમ કસ્ય ધનમ. ગોકર્ણ મહારાજ બોલ્યા કે હે પિતા, ઘરબારને છોડીને આપ વનમાં જાઓ. પિતા, શરીર એ તો મળમૂત્ર માંસ અસ્થિ વાળું લોહી ભરેલું છે, અને એમાં પિતા બુદ્ધિ છે ને, એ બુદ્ધિ તમને ઘરમાં શાંતિ નહીં લેવા દે. તમે ભગવાનનું ભજન કરવા માટે ધર્મનું આચરણ કરો, બીજાના દોષો નહીં જોવો, બીજાના ગુણો ન જોવો. ગોકર્ણ સમજાવે ને આજે સાંભળેલું જ્ઞાન સમજાય. મમતાનું બંધન છૂટે, વૈરાગ્યના બંધનમાંથી જંગલમાં જાય ને શ્રીમદ ભાગવત કથા બતાવે. એ ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરતા કરતા આત્મદેવ પરમાત્માના પદને પામે. ગોકર્ણ મહારાજ ફરીવાર ભગવાનનું ભજન કરવા નીકળે, અને ધુંધુકારીનો એટલો બધો અત્યાચાર વિધો ને કે એકવાર માં ધૂંધલીને મારી નાખી, અને ધુંધુકારીના એટલા બધા પાપ વિધા ને મહાત્મયમાં લખ્યું છે કે 5 બાજારુ સ્ત્રીઓનો સંગ થયો. ધુંધુકારી નગરમાં કોઈ ચોરી કરી, અનિતિનું ધન લઈને આવ્યો, અને 5 બાજારુ સ્ત્રીએ વિચાર કર્યો કે આ પકડાઈ જશે ને આપણે મરી જશું. મહેલમાં રાત્રે ધુંધુકારી સૂતો તો, એના મોઢામાં જીવતા અંગારાઓ નાખ્યા, જલતા અંગારા નાખીને ધુંધુકારીને મારી નાખ્યો. તો યાદ રાખો કે આપણા જીવનમાં 5 આસક્તિ કહેવાય, અને 5 આસક્તિમાંથી એક આસક્તિ જો આપણને મૃત્યુ સુધી પહોંચાડતી હોય તો ધુંધુકારીને 5 આસક્તિઓ લાગી હતી. કારણ કે સંસારની 5 વિષય જીવની 5 ઇન્દ્રિયો, અને એક વિષય પણ દુર્ગતિ માટે પર્યાપ્ત છે. તો 5 વિષયને હું તમે કેમ કાબુમાં રાખી શકીએ? કેમ આ જીવની સદગતિ થાય? 5 આસક્તિ બતાવું તમને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ વૈષ્ણવ બેઠા છો, આપને ખબર હશે કે 5 આસક્તિ. એક રૂપને લ્યો, એક રાવણ સીતાના રૂપમાં બરબાદ થયો ને, એક આસક્તિએ પણ રાવણને મૃત્યુ સુધી પહોંચાડી. 5 આસક્તિ. એક સંગીતમાં મુગ્ધ બની પારધી, એના બાણથી એક હરણું મૃત્યુ થાય. ક્યારે? શબ્દ, એના કાને સંગીત સંભળાય, અને પારધી એને એટલે શું થાય? મૃત્યુ થાય. એક સ્પર્શની આસક્તિ બતાવું કે એક મહાવત, કોઈ માણસ બનાવટી હાથણીને આમ બનાવે, અને હાથી કોઈ બનાવટી હાથણીને જોઈને સ્પર્શ કરે ને, એટલે ખરેખરની હાથણી ખોટી હોય, અને હાથી જ્યારે ખાડામાં પડે, એક સ્પર્શથી પણ મૃત્યુ સુધી પહોંચાડે. એક રસ, એક માછલી દોરી પર બાંધેલા ટુકડાઓને પકડવા જાય અને માછલીને પણ મૃત્યુ સુધી પહોંચાડે.
એક રૂપમાં જો કોઈ આસક્ત થાય તો રૂપમાં આસક્ત થયેલા આપને ખબર હશે, જોયું હશે, કોઈ દીવો જલતો હોય અને એની જ્યોતના પ્રકાશમાં પતંગિયું આપસમાં વીંટળાય ને, એટલે રૂપમાં પતંગિયું જ્યારે મોહિત બને તો પતંગિયાને પણ દીવાના રૂપમાં બળીને ભસ્મ થવું પડે. અને પાંચમી આસક્તિ ગંધની બતાવવું કે એક ભમર કમળની સુગંધથી પાગલ બને અને પાગલ બનેલું ભમર જ્યારે કમળમાં બીડાય, સરોવરમાં પુરાય, કોઈ હાથી આવે કમળને ઝુંડમાં, એ હાથીના ઝુંડમાંથી એ કમળને ઉખેડીને ફેંકે, એક ભમર પણ ગંધમાં લોપાયેલો ભમર પણ અંતે એના શરીરને છોડવું પડે. તો જેને આવી તીવ્ર વાસના લાગી છે, ધુંધુકારીની કઈ દશા થશે? પાંચ આસક્તિઓ. અને એવું કહેવાનું કે ધુંધુકારી પ્રેત બન્યો, દુઃખ થયું. અને વાલા વૈષ્ણવ, મેં વાંચ્યું છો કે કેલિફોર્નિયાની અંદર, અમેરિકાની અંદર આજે પણ સંશોધન થઈ રહ્યું છે કે હિન્દુ લોકો આત્માને અમર કહે છે ને, એ ન મરે, એનું મૃત્યુ પછી જીવન મળે. પશ્ચિમના લોકોને પણ આપણી સંસ્કૃતિ અત્યારે સ્વીકારે છે. આપણા શાસ્ત્ર ઉપર એ લોકો સંશોધન કરે છે. આપણે આને છોડી રહ્યા છે અને એ આને અપનાવી રહ્યા છે. હમણાં જ કોઈ અખબારમાં આવેલું કે પશ્ચિમના લોકો, સાહેબ, અમારા હિન્દુ ધર્મમાં અહીંયા જે ક્રિયા કરીએ ને, જીવની ડેડ બોડી, અને માણસનું મૃત્યુ થાય ત્યારે અમારે ત્યાં ગાયનું છાણ અને ગાયના છાણનું ગોબર લીપવામાં આવે. પછી અમેરિકાના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે હિન્દુ લોકો જ્યારે મૃત્યુ માણસનું થાય ત્યારે આવી ક્રિયા શું કામ કરે છે. પછી એણે એક થિયેટરમાં આવી ક્રિયા કરી, ગાયનું છાણ પેડા લીપ્યું અને ન્યાય એક શબને પધરાવ્યું અને એક જગ્યાએ ખાલી શબને મૂક્યું. અને વૈજ્ઞાનિકોને સંશોધન કરતા જાણવા શું મળ્યું ખબર? કે જ્યાં ગાયનું ગોબર લીપ્યું હતું ને, ત્યાં કોઈ કીટાણુઓ આવ્યા નહીં, અને જ્યાં ગોબર નહોતું ત્યાં બીજા બેક્ટેરિયાઓ, જીવાણુ આવ્યા. એટલે અમારા ઋષિમુનિઓ, અમારા વડીલો આટલા બધા દીર્ઘ દ્રષ્ટા હતા. આ કોઈ એનું અજ્ઞાન નહોતું, પણ મરેલા માણસની પાસે તમે રાત્રિ સુધી બેસો ને તો કોઈ તમને વાયરસ ન લાગે. આ ગાયનું છાણ, ગાયનું દૂધ, ગાયનું ઘી, આવશે ગાયોની કથા ત્યારે જાશું આપણે. અહીંયા ધુંધુકારી પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજ વિદ્યા અભ્યાસ કરીને આવ્યા અને રાત્રિના મહેલમાં સૂતા છે. અને મહેલમાં આભાસ થયો, સામે પ્રેત બનીને ઊભો છે એનો ભાઈ ધુંધુકારી. જળ છાંટ્યું કોણ? તારો ભાઈ. ગોકર્ણ મહારાજે કીધું, તારા શ્રાદ્ધ કર્યા છતાં પ્રેત? ગોકર્ણની આ વાત સાંભળીને ધુંધુકારી રડતા રડતા એટલું બોલ્યો કે ભાઈ, એક નહીં 100 શ્રાદ્ધ કરીશ ને તોય મને મુક્તિ ન મળે, કારણ કે મેં એવા પાપો કર્યા છે. અને હે ભાઈ, મને ઉગારવા કઈક રસ્તો બતાવ, મને કેમ મુક્તિ મળે? ગોકર્ણ મહારાજે કીધું કે ભાઈ, શાંત થા, આવતીકાલે સવારે તને મુક્તિ મળે ને એવો કોઈ રસ્તો ગોતીશ. સવાર થયું, ગોકર્ણ મહારાજ આવ્યા નદીના કિનારે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યો, સવિતાદેવને રોક્યા છે કે સવિતાદેવ, હે સૂર્યનારાયણ, મારા ભાઈને મુક્તિ કેમ મળે? સૂર્યનારાયણ બોલ્યા કે હે ગોકર્ણ મહારાજ, તમારા ભાઈને જો મુક્તિ જોતી હોય ને તો એક કામ કરો, તમારા આંગણે શ્રીમદ ભાગવતજીની કથાની પારાયણ, ભગવત કથા બેસાડો, અને એ શ્રીમદ ભાગવતની કથાની પારાયણ, ભગવત કથાનો આરંભ થશે ને, તમારો ભાઈ પ્રેત બનીને આવશે, કથા સાંભળશે, અને પછી તમારા ભાઈને દિવ્ય ગતિ મળશે. ગોકર્ણ મહારાજે નગરમાં ગામના લોકોને બોલાવ્યા. શ્રીમદ ભાગવતની કથાનો આરંભ થયો અને પહેલે દિવસે ધુંધુકારી પ્રેત હતો ને. હવે પ્રેત એટલે શું તમને ખબર? આપણે ત્યાં પ્રેતની એક સૃષ્ટિ છે પિતૃઓની. પ્રેત એટલે જેને પાણી દેખાય, સરોવર દેખાય, આખું પાણીનું સરોવર હોય, તરસ લાગી હોય, પાણી પીવું હોય, પણ એનું મોઢું સોયના નાકા જેવડું હોય, આનું નામ પ્રેત. હિન્દુઓના
આ શાસ્ત્રોમાં પ્રેતની વાત આવે ને, બહુ આખું એક વિજ્ઞાન છે અને એક ધર્મમય વાત છે. હવે ધુંધુકારી કથાનો આરંભ થયો, ગોકર્ણે કથાનો આરંભ કર્યો. હવે આવ્યો બેસવું ક્યાં? પ્રેત ક્યાં બેસી શકે? કથામાં તો બેસી ન શકે. વાયુ જેવું જેનું સ્વરૂપ. એટલે કથા મંડપમાં એક પોલો વાસ હતો, એમાં આવીને બેઠો અને સાંજ સુધી કથા સાંભળી. સાંજે પહેલા દિવસની કથા સાંભળી અને વાસની ગાંઠ તૂટી. 7 દિવસ કથા સાંભળી અને ધુંધુકારી ભગવાનની કથા સાંભળતા સાંભળતા 7 દિવસ 7 ગાંઠો તૂટી અને 7મા દિવસે નગરની સામે ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા, વિમાન લઈને આવ્યા અને ધુંધુકારી બધા લોકો જોવે ને એમ વિમાનમાં બેસીને ભગવાનના પદને પામ્યા. ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે આખા ગામના લોકોએ કથા સાંભળી, આટલો ખર્ચ કર્યો ને મારો ભાઈ એક જ વિમાનમાં બેસીને જાય. ફરીવાર સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો આનું કારણ. ત્યારે કીધું કે તમારા ભાઈએ જે કથા સાંભળી ને એનું મન ભગવાનમાં હતું અને બાકીનાનું મન કેવલ કથામાં નહોતું. કથા સાંભળતા હતા પણ પરમાત્મામાં મનનો લગાવ નહોતો. એટલે તમારા ભાઈ વિમાનમાં બેસીને ભગવાનના પદને પામ્યા. ગોકર્ણ મહારાજે ફરીવાર કથા બેસાડી અને ફરીવાર 7 દિવસ પૂર્ણ થયા. ગામના લોકો અને ગોકર્ણ મહારાજે શ્રદ્ધા ભક્તિથી કથા કરી. બધાને લેવા ભગવાનનું વિમાન આવ્યું. આ વિચાર આપણને આવવો જોઈએ કે 14 તારીખે અહીંયા વિમાન હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ સારું છે, હેલિકોપ્ટરનું વિમાન ઉતરે એવું છે. અહીંયા આવે તો તમે જાઓ બધા. જો ભાઈ તમે જાઓ એ તો નિર્ણય તમારે કરવાનો, પણ હું ન જાઉં, મારે ઘણી કથા કરવી. કારણ કે આપણને તો વૈકુંઠ અહીંયા લાગે છે, આપણે ઓલું વૈકુંઠ નથી જોવું. ઘણા કહે ને કે અહીંયા સ્વર્ગ છે ને અહીંયા વૈકુંઠ છે. મને એમ છે કે આપણે આપણા મકાનને, આપણે જ્યાં બેઠા એ જગ્યાને વૈકુંઠ બનાવે. ધુંધુકારીએ ભગવાનની કથા સાંભળી, પરમાત્માના પદને પામ્યો. હે શૌનકાદી ઋષિ મુનિઓ, મહાત્મ્યની કથાને પૂરી કરવાની. એવું લખ્યું કે 7 દિવસ કથા સાંભળીને 7 ગાંઠ તૂટી. તો મનોરથીઓ આપને એવો વિચાર થાય ને, અહીંયા આપણે મહારાજે પૂજા કરાવી હશે કે 7 ગાંઠ વાળી હશે ને વાસની, એ સોટીમાં રોજ તમારા પિતૃઓનો વાસ થાય આવી પ્રાર્થના કરવાની છે. એટલે ભાઈ કંકોત્રી આટલી વેચી બધાને, ટેલિફોન કર્યા, રૂબરૂ મળ્યા, તો સગાવાલા આવે કે ન આવે મને કયો? તો પિતૃઓ પણ વાયુ રૂપે વાસ એનો થાય અને ઈ કથા સાંભળતા સાંભળતા એને પરમાત્મા ઠાકોરજીના શરણમાં એને પદ મળે. પણ મનસુખભાઈ એવો આમ પ્રશ્ન થવો જોઈએ મનમાં કે દાદા તમે બોલ્યા કે રોજ ધુંધુકારી કથા સાંભળતો હતો ને એટલે ગાંઠ એક તૂટતી, તો અમે આટલો ખર્ચો કર્યો, અહીંયા તૂટતી નથી, તો તમે હાચા કે અમે હાચા? આવો પ્રશ્ન થવો જોઈએ ને. મને કહેવા દો કે વાસની ગાંઠ નહીં, આ એ તો લૌકિકતા છે. ફરીવાર આધ્યાત્મિક રીતે બતાવું તો આ શરીર રૂપી વાસ છે ને, આ શરીર પણ એક વાસ છે. અને 7 દિવસની કથા સાંભળો ને એટલે વાસની ગાંઠ નહીં, મારીને તમારી વાસનાની ગાંઠ તૂટવી જોઈએ. આજથી કથા સાંભળી, આજથી ઈર્ષ્યા બંધ, પેલી ગાંઠ તૂટી ગઈ. આજે કથા સાંભળી, આજથી ઈર્ષ્યા બંધ, બીજાની ઈર્ષ્યા નહીં કરવાની. આજથી કથા સાંભળી, આપણું વેર છૂટે, આ વાસનાની ગાંઠ. એટલે સમજો. પાછા છેલ્લે દીકરો કાંઈ ગાંઠું નથી તૂટી, દક્ષિણા નહીં આપી, શું કરવું? મારે તો બધું આમાં સમજીને કરવાનું ને ગાંડુભાઈ. એક જણાએ કીધું તો મને કે અહીં ક્યાં ગાંઠું તૂટી, જાવ. મેં કીધું ખરી કરી. પછી ચોખવટ કરવાનું મેં નક્કી કર્યું કે આપણે કેવું. એક દાદા છે ને ગણપતિની પૂજા કરાવે એટલે ભગવાનને 2 હાથ જોડી રાખો, આમ પ્રાર્થના કરાવે ને બ્રાહ્મણ. ભગવાનને વસ્ત્ર ચડાવો એવો ભાવ કરો, ભગવાનને લાડુ ધરાવો એવો ભાવ કરો. બનેલી સત્ય ઘટના. એટલે યજમાન કે પણ દાદા કાંઈ છે એ કે ભાઈ તું બુદ્ધિશાળી માણસ, તું ન માન. નવા નવા લગ્ન થયા, એની પત્ની પાસે બેઠો એટલે પાગલ થઈ ગયેલો. એના પિતા સમજાવે કે ભાઈ રેવા દે ને, મહારાજ કઈ બરાબર. એટલે મહારાજ કે ભગવાનને આરતી કરો છે એવો ભાવ કરો. આમ 2 હાથ જોડીને કહેવાનું બધું. એટલે બોલો બુદ્ધિશાળી માણસ એટલે કે પણ મહારાજ ક્યાં કાંઈ છે કે ભાઈ ભાવ કરો તમે, બીજું કાંઈ. એના મમ્મી પપ્પા સમજાવે, બેટા માન ને એની બૈરી સમજાવે પણ માને નહીં.
એટલે બુદ્ધિશાળી એટલે છેલ્લે એ પૂજા પૂરી થઈ ને એટલે સિગારેટના કાગળિયા લઈને બોલા નો આવે આપણે એટલે વરખવાળ આવે ખબર હોય તો કે લ્યો મહારાજ દક્ષિણા આ ચાંદીને કાગળિયા મહારાજ કે આ ક્યાં હતા એ કે તમે ભાવ કરતા હું ભાવ કરું જીવનમાં ધુંધુકારીને પરમાત્માનું પદ મળ્યું ધુંધુકારી આ લોકમાંથી પરલોકમાં ગયો ને હે ઋષિ મુનિઓ ભગવાને સુંદર મજાની આ મહાત્માની દિવ્ય ચરિત્રની કથાને હવે વિરામ આપ્યો મહાત્માની અંદર છેલ્લે લખવામાં આવ્યું કે શ્રોતા અને વક્તાઓના નિયમો પ્રથમ પેલા વક્તાની વાત કરી વ્યાસપીઠ ઉપર બેસનાર એ વક્તા કેવા હોય પછી શ્રોતાઓની વાત કરી અને પછી આપણે પહેલા સ્કંદમાં જવાનું પેલા વક્તાની વાત બતાવી વક્તા એટલે ભાગવતજીનો જ્ઞાની માણસ અઘરી કથા હોય તો સરળ કરીને સમજાવે વચ્ચે જેવી કથા એવું દ્રષ્ટાંત ભગવાનના નામનું કીર્તન સ્મરણ અને કથા લોકોને સંભળાવતા સંભળાવતા મનમાં એવું ન હોય કથા આ સંભળાવી લોકોને અને 7 દિવસ પછી મને કેટલી દક્ષિણા મળશે યાદ રાખજો આ ભાગવત કોઈ વેચવાની વસ્તુ નથી હો આટલો મારો ચાર્જ થશે ને એ તો એક વેપાર છે આ વૈષ્ણવોને ચાર્જ કરવાના તમારી બેટરીને ચાર્જ કરીશું 7 દિવસમાં એક મોબાઈલની બેટરી ઉતરી જાય તમે ચાર્જ કરો ને એમ મારો પ્રયાસ એવો છે કે તમને હું ચાર્જ કરીશ પણ કથાનો ચાર્જ કેટલો એ તો એક વેપાર થયો કથા વેચવાની વસ્તુ નથી કથા લોકોમાં વહેંચવાની છે વૈષ્ણવોમાં અને પછી શ્રોતાઓ એટલે તમારી વાત બતાવી 7 દિવસ એક આસને બેસીને કથા સાંભળવાની એક આસન એટલે આજે અહીં બેઠા છે ત્યાં કાલ કોઈ બીજા બેઠા એને ઊભા નથી કરવા પણ એક આસન એટલે શાંતિથી કોઈ સાથે વચ્ચે વાતો નહીં ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું શ્રી કૃષ્ણ શરણમ મમ એનો જપ જપવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ જપવાનો અને ઠાકોરજીની કથા સાંભળતા સાંભળતા મનમાં એટલું જ બોલવાનું કે હે ઠાકોરજી અમારા પિતૃઓને તમારા શરણમાં સદગતિ આપો 7 દિવસ કથા સાંભળવાની ઉપવાસ કરવાનો લખ્યું છે ભાગવતના મહાત્મ્યમાં બની શકે તો ઉપવાસ કરવાનો પણ શરીરની અંદર કોઈ તકલીફ હોય કોઈ બીમારી હોય તો શાસ્ત્ર એમ કે છે કે એક ટાઈમ ભોજન લેવાનું એક ટાણું કરવાનું ભાગવતકારે તો છૂટ આપી 2 ટાઈમ કદાચ શરીરમાં કોઈ તકલીફ હોય તો 2 ટાઈમ ભોજન લઈ અને કથા શ્રવણ કરવાનું અને હું તમને એવી છૂટ આપું છું કે એક ટાઈમ નહીં 2 ટાઈમ નહીં 3 ટાઈમ ઠપકારીને આવજો પણ કથામાં આવજો જાઓ પાપ લાગી મારી માથે ઉપવાસ ને એકટાણા ના નથી પણ શરીર બરાબર હોય તો દૂધ પીવાની છૂટ ઘી પીવાની છૂટ પણ પાછું હદે તો એટલે એ વિચાર પાછો બધો સમજીને કરવાનો આજે કોઈ હદતું જ નથી એમાં હાચા ઘી તો વહી ગયા હાલે હું છાપું વાંચતું હતું ને અમારું અમરેલીનું દિવ્ય ભાસ્કર અમારું પછી એમાં લખ્યું હતું કે અમરેલીમાં ભેળસેળ ઘીમાં બોલો એટલે આજે સાચું પાછું છે ને એટલે ઘી દૂધ સાચા હોય ને ખાવામાં વાંધો નહીં અને એ પાછું હદવું જોઈ નહીતર એક જમાઈ એના હાહરાની ઘેરે ગયા ને એટલે સાસુ કે અમારા જમાઈ આવ્યા સસરાએ સ્વાગત કર્યું સાસુએ સ્વાગત કર્યું અને આરેની બેન હતી ભાઈ બેન બે ગયા એટલે હાહુને હરખ હોય ને કે આજ અમારા જમાઈ આવ્યા છે એટલે બપોરે એવી સરસ મજાની લાપસી બનાવી અને સાસુ લાપસી લઈને આવ્યા ને જમાઈને બેહાડ્યા અને જેવી લાપસી પીરસી અને ઘી રેડ્યું ને એટલે હાચા ઘીની વાસ આવી સુગંધ એટલે ઓલાને મૂર્છા આવી ગઈ પડી ગયો હાચા ઘીની સુગંધ આવીને મૂર્છા લાગી ગઈ હાહુમાં મૂંઝાણા સસરા મૂંઝાણા એની બેન રસોડામાં દોડતી આવી ભાઈને શું થયું ભાઈને શું થયું એટલે હાહુમાં કીધું હારું ઘી પીરશું અને તમારા ભાઈને એ કે મૂંઝાતા ને કાંઈ નથી થયું ભાઈ અરે હાહુમાની આંખમાંથી આહુડા જમાઈને શું થયું એટલે એની બેન કે તમે મૂંઝાવ મારા ભાઈને કાંઈ નથી થયું લે
એટલે સાસુમાં કે ડોક્ટર નાના ડોક્ટર નથી બોલાવા. એ કે ભાઈને હાચું ઘી હદે નહીં, એક કામ કરો ભેસાણમાં પાવભાજી વાળો ખરો. એટલે આહુમાં કે આ એ કે રેકડીમાંથી એક પાવભાજીની ડીશ લઈ આવો. એક પાડોશીને મોકલ્યો ને સરસ મજાની આમ પાવભાજીની ડીશ, એમાં તેલ એ બધું જે હોય આપણે એમાં વર્ણન નથી કરવું. અને બેને ડીશ લઈ અને તરત ભાઈને આમ જગાડી અને એની પાસે આમ નાક પાસે લઈ ગયા ને એટલે મૂર્છા ઉતરી ગઈ ને ભાઈ બોલ્યો બેન ભાજી લાવી લ્યો. કહેવાનું કાજે સાચું કોઈને હદતું નથી. કથામાં સંકલ્પ કરજો, ફરીવાર કહું કે બને તો શુદ્ધ અને સાત્વિક અમે ખોરાક લઈએ. ઘી પીવાની છૂટ, દૂધ પીવાની છૂટ. 7 દિવસ કથા સાંભળી, વચ્ચે ભગવાનનો સત્સંગ કીર્તન કરવાનો અને 7મા દિવસે બ્રાહ્મણની વક્તાની વ્યાસની પૂજા કરવાની. અને દાન આપનારને એમ થાય કે અમે કાંઈ આપ્યું નથી. દાન દેનારને એવું થાય કે અમે કાંઈ આપ્યું નથી, અને લેનારને એમ થાય કે મને લાખો રૂપિયા મળ્યા. ત્યારે કથા સાર્થક થાય. આવા સરસ મજાના શ્રીમદ ભાગવતના 6 અધ્યાયની મહાત્મ્યની કથાને વિરામ આપું અને આવો હવે તમને પહેલા સ્કંદમાં લઈ જાઉં. ભાગવતજીના 12 સ્કંદ અને પહેલા સ્કંદમાં જઈએ ને બહુ સુંદર મજાની કથા છે. પણ મને એમ લાગે છે આપણો રિસેસનો સમય પાડવી છે ને. તમે ના પાડો તો હું તો કથા ચાલુ રહો, મને કોઈ કઈ. હે ભજો મુકુંદ માધવ મોરા, હે ભજો રિશેષ આગળ વધારી. ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. ગાવો ગોપાલ ગોવિંદ ગીરધારી. એક બે મિનિટ નામ સ્મરણ કરીએ. ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી, ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી. ગીરધારી 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 ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. ગાવો ગોપાલ ગોવિંદ ગીરધારી, ગાવો ગોપાલ ગોવિંદ ગીરધારી. ગાવો ગોપાલ ગોવિંદ ગીરધારી, ગાવો ગોપાલ ગોવિંદ ગીરધારી. ગીરધારી ગીરધારી ગીરધારી. ભજો મુકુંદ માધવ મોરારી, ભજો મુકુંદ માધવ મોરારી. ગાવો ગોપાલ ગોવિંદ ગીરધારી, ગાવો ગોપાલ ગીરધારી. શ્રી વૃંદાવન વિહારી લાલ